મહાશિવરાત્રિના મેળાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે એસઓજીને ચેકિંગ દરમિયાન બસ સ્ટેન્ડમાંથી બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ પોલીસ ચેકિંગ અંતર્ગત બસ સ્ટેન્ડમાં શંકાસ્પદ બેગ બિનવારસી હાલતમાં દેખાઈ હતી। આ દરમિયાન બેગની તપાસ કરતા તેમાંથી 8.7 કિલો ગાંજો મળી આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે શંકાસ્પદ શખ્સો સામે આવ્યા હતા। આ ઉપરાંત પોલીસ દ્વારા બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। મહાશિવરાત્રિના મેળા દરમિયાન જૂનાગઢ સિટી અને ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં BDDSની 3 ટીમો કાર્યરત છે, જે તમામ શંકાસ્પદ ચીજ સામગ્રીઓ વસ્તુઓ ચેક કરે છે અને લોકેશન ઉપર છે એ અસરકારક કામગીરી કરી રહી છે। આ દરમિયાન એસઓજી પીઆઈ ચાવડા સાહેબને હકીકત મળેલી કે બસ સ્ટેશન ખાતે બે સ્કૂલ બેગના રૂપમાં બે શંકાસ્પદ બેગો પડેલી છે। BDDSની ટીમને સાથે રાખી એસઓજી પીઆઈ આ ચેક કરાવતા તેમાંથી ગાંજા જેવો શંકાસ્પદ પદાર્થ હોય FSLને બોલાવી FSL દ્વારા ચેક કરાવતા તે ખરેખર ગાંજો હોય। આ ગાંજાનો જથ્થો છે 8 કિલો અને 700 ગ્રામ, જેની બજાર કિંમત છે 87,000 રૂપિયા જેવી થતી હોય, તેને ધ્યાને રાખી અને હાલ આ કોણ શખ્સો લાવેલા છે, બસ સ્ટેશનમાં જે સીસીટીવી કેમેરા છે અને રૂટના કેમેરા છે, આ બેગ કોની પાસેથી મળી એ બાબતે હાલ B ડિવિઝન પીઆઈ તપાસ કરી રહેલા છે।